ભૂતિયા શિક્ષક એટલે એવા શિક્ષક જેનું નામ સ્કૂલમાં સરકારી ચોપડે ચાલતું હોય પરંતુ તેની જગ્યાએ કામ કોઈ બીજું કરતું હોય। આવા શિક્ષકો લાંબી રજા લઈને બીજા રાજ્ય અથવા પરદેશમાં જઈ સ્થાયી થાય છે। સમગ્ર ગુજરાતમાં 62 થી પણ વધુ શિક્ષકો હાલ રજા ઉપર છે। જિલ્લા પંચાયતની શાળાઓમાં તેમજ રાજ્યની પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અને સરકારી શાળાઓમાં જો તપાસ કરવામાં આવે તો આ આંકડો 200 થી પણ ઉપર જાય તેવી શક્યતા છે। અગાઉ થોડા સમય પહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં 2 શિક્ષકો રજા મૂકીને અમેરિકા જતા રહ્યા હતા। ત્યારે રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ પ્રી ભાસ્કર પટેલ આ વાતની જાણ થતાં જ તરત જ તેઓએ તે બંને શિક્ષકને તાત્કાલિક રાજીનામું આપી દેવા જણાવ્યું હતું। તેઓએ રાજીનામું પણ આપ્યું હતું। ટૂંકમાં જ્યારે કોઈ પણ શિક્ષક લાંબી રજા ઉપર જવા માંગતો હોય ત્યારે યોગ્ય ચકાસણી કર્યા બાદ જ રજા મંજૂર કરવી જોઈએ। સમગ્ર ગુજરાતના જે અખબારી યાદી અને બધું જોવા મળે છે તો 62 જેટલા તો ઓલરેડી નામો હાથમાં આવી ગયા છે અને હજુ તપાસ ચાલુ છે। એટલે આ સંખ્યા હું એવું માનું છું કે ગુજરાતની જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને સાથે સાથે સરકારી શાળાઓમાં પણ આ પ્રકારના શિક્ષકો છે। માધ્યમિક શાળાઓમાં તો એ બધો જો આંકડો બહાર કાઢવામાં આવશે તો 200 ઉપર તો આ પહોંચશે એવું લાગે છે।